રાજ્યમાં અનેક લોકો એવા છે જેમની પાસે રહેવા માટે ઘર નથી અથવા છે તો એ ઘર જેવા નથી. તો બીજી તરફ રાજ્યના જે નાના સરકારી કર્મચારીઓ છે એમને જે સરકારી ક્વાર્ટર્સ આપવામાં આવે છે એની હાલત પણ બહુ ખરાબ હોય છે. આવા સંજોગોમાં ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આલીશાન ક્વાર્ટરની યોજના જાહેર કરવામાં આવી છે, જેની સામે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિરોધ ઉઠાવ્યો છે. એની વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. હું ઇમરાન. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે જે નવા ક્વાર્ટર બનાવવાની તૈયારી ચાલી રહી છે એની યોજનાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક કાગળ લખ્યો છે અને આજે 28 નવેમ્બર 2024ના રોજ લખવામાં આવેલો આ કાગળ હું તમને વાંચી સંભળાવું છું. ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા એમએલએ ક્વાર્ટર બનાવવાની યોજના રદ કરવાની માંગણી સાથે જિગ્નેશ મેવાણીએ આ કાગળમાં લખ્યું છે કે સવિનય જણાવવાનું કે ગાંધીનગરમાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા ફ્લેટ બની રહ્યા છે, એનો હું ફરી સખત વિરોધ નોંધાવી રહ્યો છું. આપ જાણો છો તેમ દરેક ધારાસભ્યો પાસે પોતાના કે પોતાના પરિવારના મકાનો છે જ, અને વિધાનસભાનું સત્ર 365 દિવસમાંથી બંને સત્ર મળીને માંડ 40 દિવસનું હોય છે. મતલબ કે કોઈ ધારાસભ્ય સદસ્ય નિવાસમાં એટલે કે એમએલએ ક્વાર્ટરમાં 365માંથી 100 દિવસ પણ રહેતા કે રોકાતા નથી. આટલા ઓછા દિવસો માટે નવા એમએલએ ક્વાર્ટરની કે એમાં 110 કરોડના ફર્નિચરની કોઈ જરૂર નથી. ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ બનાવવા અને એમાં લાખોનું ફર્નિચર કરવું એ સામાન્ય લોકોની હાંસી ઉડાવવાની વાત છે. આગળ ધારાસભ્ય લખે છે કે 250 કરોડથી વધુના પ્રોજેક્ટને અટકાવી દઈ ત્યાં ધારાસભ્યોને બદલે ગાંધીનગરના જ ઘર વિહોણા લોકો માટે આવાસ યોજના બનાવી દેવી જોઈએ. એક પણ ધારાસભ્ય સરકારી સદસ્ય નિવાસમાં વર્ષના 100 દિવસ પણ રોકાતા નથી, ત્યારે જે અસ્કયામતનો ખાસ કોઈ ઉપયોગ જ નથી થતો એમાં કરોડોનો ધુમાડો કરવાનો અર્થ શું? આવા આલિશાન મકાનો અને એમાં આલિશાન ફર્નિચર ઊભું કરીને આપણે રાજ્યના સામાન્ય નાગરિકોને શું સંદેશો આપીએ છીએ? ઘણીવાર એમએલએ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ પરના અને આઉટસોર્સિંગના કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવા રાજ્યની સરકારની તૈયારી હોતી નથી, અને બીજી તરફ આટલો કરોડોનો ધુમાડો. અને જો હાલના એમએલએ ક્વાર્ટરમાં સમારકામની જરૂર હોય તો સારામાં સારા તજજ્ઞો પાસે એનું સમારકામ કરાવી દેવું જોઈએ, પણ નવા એમએલએ ક્વાર્ટરની કોઈ જરૂર નથી એ નક્કી છે. સરકારમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા વર્ગ 1ના અને વર્ગ 2ના અધિકારીઓના ક્વાર્ટર પણ જૂના અને જર્જરિત હાલતમાં હોય છે, ત્યારે વર્ગ 3ના કર્મચારીઓના આવાસની સ્થિતિ શું હશે તે કલ્પી શકાય છે. આવા સમયે સરકારે કરોડોનો ધુમાડો બિનજરૂરી એમએલએ ક્વાર્ટર્સમાં કરવાને બદલે સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેવા આધુનિક આવાસ પૂરા પાડીને તેમના પણ સર્વાંગી વિકાસનો ઉમદા ખ્યાલ ધ્યાને રાખવો જોઈએ. એક પણ ગુજરાતી ઘર વિહોણો હોય ત્યાં સુધી કરોડોના ધુમાડા કરી ધારાસભ્યો માટે આવા આલિશાન ફર્નિચરવાળા ફ્લેટ ઊભા કરવાની કોઈ જરૂર નથી. આપ મુખ્યમંત્રી તરીકે આ મુદ્દે મક્કમતાપૂર્વક નિર્ણય લઈને ઘર વિહોણા લોકો માટે મૃદુ બનો એવી વિનંતી છે. આ શબ્દો છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના, જેમણે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા એમએલએ ક્વાર્ટર બનાવવાની જે યોજના છે તેને રદ કરવાની માંગણી કરી છે. આ માંગણી સાથે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.